ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે આપણે જોવાના છે ગુજરાતી વ્યાકરણનો એક નવો જ અધ્યાય એટલે કે વિરામ ચિહ્નો. આપણે જોઈએ છીએ કે આપણે બોલવામાં, લખવામાં આ બધી જગ્યાએ જે વિરામ ચિહ્નો છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે. જો વિરામ ચિહ્નો વગેરે આપણે બોલીએ, લખીએ તો એનો કોઈ અર્થ છે એ થવાનો નથી. જેમ કે તમને અહીંયા આપી દે જુઓ કે તેને કહ્યું કે મારા મામા, પપ્પા, દાદા સવારે આવ્યા. હવે કોઈ પણ અલ્પ વિરામ, પૂર્ણ વિરામ એવું ના હોય તો શું થાય? વાક્ય બરાબર વંચાશે નહીં. જેમ કે તેને કહ્યું કે મારા મામા, પપ્પા, દાદા સવારે આવ્યા. તો આવી રીતના વાંચવું પડે અને આવી રીતના વાંચીએ તો એનો કોઈ અર્થ થવાનો નથી. તો એના માટે યોગ્ય જગ્યાએ છે યોગ્ય ચિહ્ન હોવું જોઈએ. બરાબર છે. હવે વંચાય કે તેને કહ્યું કે મારા મામા, પપ્પા, દાદા સવારે આવ્યા. તો આવી રીતના છે જ્યારે પણ આપણે જોઈએ છીએ વાક્યમાં જો વિરામ ચિહ્નો ના હોય તો વાક્ય છે એનો અર્થ પણ નીકળવાનો નથી. બરાબર છે. તો સૌથી પહેલા છે આપણે જોઈએ કે આપણે અહીંયા છે 10 ચિહ્નો, વિરામ ચિહ્નો જોવાના છે. કેટલા છે? 10. કે 10 વિરામ ચિહ્નો જોવાના છે. આપણે કદાચ 1-2 વિડિયો કરવા પણ પડે, કારણ કે નિયમો છે અમુક વિરામ ચિહ્નોના છે ખૂબ વધારે છે. તો સૌથી પહેલા છે આપણે 5 વિરામ ચિહ્નોમાં સૌથી પહેલું વિરામ ચિહ્ન લઈશું પૂર્ણ વિરામ, જેને આપણે કહીએ ટપકું. હકીકતમાં એ ટપકું નથી. શું છે? પૂર્ણ વિરામ છે. તો પૂર્ણ વિરામના છે આમ જોવા જઈએ તો નિયમો ક્યાં મૂકવું ને એના છે, સાથે સાથે ક્યાં ન મૂકી શકાય એના પણ છે. સૌથી પહેલો નિયમ છે, આ બધા એના નિયમો છે. પહેલો નિયમ છે વાક્યને અંતે આવે છે. બરાબર છે. કોઈ પણ સાદું વાક્ય હોય એના અંતે કયું વિરામ ચિહ્ન આવે છે? પૂર્ણ વિરામ આવે છે. કેવું વાક્ય હોય તો? વિધાન વાક્ય. કેવું વાક્ય? વિધાન વાક્ય હોય તો. પછી એમ ના કહેતા સાહેબ પ્રશ્નાર્થ વાક્ય છે એની પાછળ મુકાય, તમે તો લખ્યું છે કે વાક્યના અંતે. તો વિધાન વાક્ય હોય, સાદું વાક્ય હોય ત્યારે આપણે છે મૂકી શકશું. ઉદાહરણ તરીકે ગાંધીજી અમદાવાદ ગયા. તો વાક્યના અંતે કયું ચિહ્ન આવ્યું? વિરામ ચિહ્ન અથવા પૂર્ણ વિરામ ચિહ્ન આવ્યું છે. ત્યારબાદ ક્યાં મૂકી શકાય એનો નિયમ જોઈએ. તો બીજું છે આપણે જોઈએ કે ક્રમસૂચક શબ્દમાં ક્રમસૂચક શબ્દ હોય ને, કઈ નવું નથી, આપણે ઉદાહરણ આપીશું એટલે તમને ખ્યાલ આવે. જ્યાં ક્રમ બતાવવાનો હોય. બરાબર છે. જેમ કે તમારા વિષયના છે મુદ્દા લખવા હોય તો તમે આમ બતાવો છો ને કે 1, 2. બરાબર છે. તો આવી રીતના છે XYZ તમે લખી શકો છો. તો આવી રીતના જ્યારે ક્રમ બતાવવાનો ત્યારે ક્રમ પછી છે તમે શું બતાવી શકો છો? પૂર્ણ વિરામ બતાવી શકો છો. જુઓ, ત્રીજો નિયમ યાદ રાખજો ખાસ. આ નિયમ એમ કહે છે કે ક્યાં મૂકવાનું નથી પૂર્ણ વિરામ. તો ખાસ કરીને આપણે જોઈએ તો પ્રકરણ અને પુસ્તક, કે પ્રકરણ અને પુસ્તક છે. આપણે પુસ્તક છે, કોઈ પ્રકરણ છે, તો એના અંતે છે
એ પૂર્ણ વિરામ આવશે નહીં. બરાબર છે? જેમ કે અહીંયા તમે પુસ્તક લખો કે ગાંધીજીનું પુસ્તક છે સત્યના પ્રયોગો, તો પછી અહીંયા પૂર્ણ વિરામ ક્યારે પણ આવશે નહીં. બરાબર છે? એવી રીતના પ્રકરણ પણ તમે કોઈ લખશો, પ્રકરણનું નામ લખો ત્યારે પણ પૂર્ણ વિરામ મૂકવાનું નથી. ચોથો નિયમ જોઈ લઈએ. સંક્ષિપ્ત શબ્દ આપણે લખતા હોય છે ને, ઘણીવાર પત્રના અંતે લખતા હોય છે. બરાબર છે? અથવા તો આપણે લગ્નની કંકોત્રીમાં હોય છે કે ચી, કે જે સંક્ષિપ્તમાં ચી મતલબ ચિરંજીવી, એવી રીતના લી મતલબ લિખિતન, પછી દાત દાખલા તરીકે. તો આ રીતના સંક્ષિપ્ત શબ્દ છે એનો યુઝ કરતા હોય ત્યારે આપણે છે મૂકવું જરૂરી છે. ઘણા એમાં પણ ભૂલ કરે છે, પરંતુ દર વખતે લખવું જરૂરી છે. આ નિયમ એવો છે જે ઇંગ્લિશમાં પણ સરખો છે અને આપણા ગુજરાતીમાં પણ સરખો છે. બરાબર છે? જેમ કે મારે મારું શોર્ટ ફોર્મ લખવું હોય તો આમ લખું છું. બરાબર? તો બધાને અંતે મારે છે પૂર્ણ વિરામ મૂકવો જરૂરી છે. તો પૂર્ણ વિરામ મૂકવું એ કઈ જગ્યાએ ન મૂકવું એ તમને ખ્યાલ આવી ગયો હશે. તો સૌથી પહેલા વાક્યના અંતે, પછી ક્રમસૂચક શબ્દ 1 2 3, પછી સંક્ષિપ્ત શબ્દ ચિરંજીવી લિખિતાંક દાખલા તરીકે. ક્યાં નથી મૂકવાનો? પુસ્તકનું નામ હોય, પ્રકરણનું નામ હોય, એના અંતે ક્યારેય પૂર્ણ વિરામ મૂકવાનું નથી. ચલો તો પૂર્ણ વિરામની વાત ઉપર થોડું પૂર્ણ વિરામ આપણે મૂકી દઈએ. બીજા વિરામ ચિહ્ન ઉપર જતા રહીએ, જેના નિયમો ઘણા બધા છે. બીજા વિરામ ચિહ્નનું નામ છે આપણે અલ્પ વિરામ. તેને આપણે આવી રીતના દર્શાવીએ છીએ. બરાબર ને? અમારા અમુક 11 12 ના મિત્રો કે આડો લીટો, થોડોક લીટો એમ, પણ આ શું છે? અલ્પ વિરામ છે. બરાબર છે? તો અલ્પ વિરામ માટે છે સૌથી સાદા વાત કરીએ તો વાક્યમાં જ્યાં અટકવું પડે, ક્યાં અલ્પ વિરામ આવે? વાક્યમાં ક્યાંય અટકવું પડે, બરાબર છે, ત્યારે છે અલ્પ વિરામ આવે છે. પણ અટકવાનું કેટલું છે? થોડું અટકો ત્યારે, કે થોડું અટકો છો ત્યારે છે વાક્યમાં અલ્પ વિરામ લખી શકાય. વધારે અટકો તો કયું વિરામ આવશે? ગુરુ વિરામ. બરાબર છે? અથવા લઘુ વિરામ. તો આપણે છે આ વસ્તુમાંથી પહેલો નિયમ જોઈએ કે પહેલું છે ક્યારે વપરાય. તો પહેલો નિયમ છે આનો કે એકી સાથે ઘણા નામ અથવા ક્રિયાપદ આવે. જેમ કે ઉદાહરણ તરીકે ઘણા નામની વાત કરીએ. મારા ઘરે સુરેશ, રમેશ, જયેશ અને અજીત આવ્યો. તો અહીં જુઓ કે જ્યાં જ્યાં આપણે નામ દર્શાવ્યા છે ત્યાં દરેક જગ્યાએ છે આને બાદ કરતા, કારણ કે અહીંયા સંયોજક છે, તો ત્યાં છે એ ક્રિયાપદ શું આવે છે? અલ્પ વિરામ આવે છે. કારણ કે આપણે બોલતી વખતે પણ ત્યાં અટકીએ છીએ કે મારા ઘરે સુરેશ, રમેશ, જયેશ અને અજીત આવ્યા. ત્યારબાદ ક્રિયાપદ કે તેને રમવું, દોડવું, કૂદવું અને શું ગમે છે. બરાબર છે? તો અહીંયા પણ જે ક્રિયાપદ વધારે વાપર્યા છે, જુઓ તેને રમવું,
દોડવું, કૂદવું અને સૂવું ગમે છે. તો ઘણા બધા ક્રિયાપદ હોય, એકી સાથે ઘણા બધા નામ આવે, ત્યારે છે તમારે અલ્પવિરામ મૂકવું જરૂરી છે. બીજું જોઈએ કે સંબોધન પછી છે અલ્પવિરામ મૂકવું જરૂરી છે. જેમ કે રાધા અહીં આવ. અલે માસીને હે બોલાય ન કરી. ચાલો કે રાધા અહીં આવ. ત્યારબાદ કે સ્વામી તમે ક્યાં જાઓ છો. તો આવી રીતના છે જ્યારે સંબોધન થાય છે ત્યારે છે આવી રીતના અલ્પવિરામ મૂકવું જરૂરી છે. ત્યારબાદ પત્ર લેખનમાં સંબોધન પછી આપણે જોઈએ કે ઘણીવાર છે આપણે ત્રીજો નિયમ છે પત્ર લેખનના સંબોધનમાં. સંબોધનની વાત છે પણ પત્ર લેખન સંબોધન પછી, જેમ કે આપણે લખીએ છીએ માનનીય સાહેબ શ્રી, અને અમારા અધિકારી એમ લખીએ માનનીય સાહેબ શ્રી, માનનીય આ છે તે છે. પછી પૂજ્ય બાપુજી. તો આવી રીતના શરૂઆતમાં આપણે લખીએ છીએ ને વિષય લખીએ અને પછી લખીએ છીએ ત્યારે આવી રીતના અલ્પવિરામ મૂકવું જરૂરી છે. ત્યારબાદ આગળ પણ નિયમ છે, જોઈ લઈએ. તો ચોથો નિયમ છે કે ચોથા નિયમમાં વાત કરી છે આ છે તમે વાપરતા હશો કારણ કે. આવું આવે ત્યારે વપરાય છે. જો કારણ કે, કેમ કે, બરાબર છે. તેમણે મને માર્યો કારણ કે હું તોફાન કરતો હતો. બરાબર છે. તો આવી રીતના છે કારણ દર્શક હોય ત્યારે પણ આપણે અટકીએ છીએ તો ત્યાં પણ છે અલ્પવિરામ આવશે. ત્યારબાદ ઘણા એવા શબ્દો છે કે જેની પાસે આવે છે તો જેવી રીતના ટૂંકમાં, અલબત્ત, આવા બધા શબ્દો હોય ત્યાં આવે છે. જેમ કે ટૂંકમાં પોલીસ ત્યાં આવી ગઈ. બરાબર. તો ટૂંકમાં શબ્દ વાપરો છો ત્યારે પણ તમારે અલ્પવિરામ મૂકવો જરૂરી છે. ત્યારબાદ છઠ્ઠો નિયમ છે અવતરણ ચિહ્ન વાપરતા પહેલા. કે અવતરણ ચિહ્ન છે એ વાપરતા પહેલા છે એ વપરાય છે. શું આવે છે? અલ્પવિરામ આવે છે અવતરણ ચિહ્ન પહેલા. આ છે ને આપણે અવતરણ ચિહ્ન એના પહેલા છે આવે છે. જેમ કે અમિતે કહ્યું તો અહીં આવશે એ ભાઈ ચૂપ રહો. તો આવી રીતના જ્યારે કહ્યું અમિતે આવી રીતના આવે ત્યારે છે અવતરણ ચિહ્ન મૂકવું. અવતરણ ચિહ્ન વાળા વાક્યમાં છે આ વપરાય છે. ત્યાર પછી મને વાત કરીએ
કે હા, ના, બેશક આવા શબ્દોમાં છે વપરાય છે. જેમ કે ક્યારે આવે છે? જુઓ, તમે શબ્દનો યુઝ, વાક્યનો યુઝ કરશો ત્યાં ખબર પડશે કે કોઈ તમને પૂછે તારે સવારે આવવાનું છે અને તમે ગયો, ના હું નહીં આવું, બરાબર છે? તો ત્યારે અહીંયા વપરાય છે. પછી એવી રીતના હા પાડીએ ત્યારે કે હા હું જરૂર આવીશ. પછી બેશક કે બેશક હું નોકરી લઈશ જ, બરાબર છે? તો આવી રીતના જ્યારે પણ તમે કોઈ એક વાક્ય પર વધારે ભાર આપો છો થોડો, ત્યારે છે આવા વાક્યમાં આપણે છે અલ્પવિરામ મૂકવું જરૂરી છે. ચલો, આપણે મેન કામ તો થઈ ગયું છે, અલ્પવિરામ, પૂર્ણવિરામ. પછીના બીજા 8 વિરામ ચિહ્નો છે આપણે એક સાથે ભણીશું.